જય દ્વારકાધીશ ડેટ અને હોરમાં આજ તો આપણે બાયણે જવાનું થઈ ગયું. તો દરવાજો ખોલીને આપણે બી ગયા સીધા વાનમાં બેન ગાડીને માર્યો સ્લેપ તો ઘરની ગાડી જ ન ઉપડે. તો શું થયું હોય છે વળી? પછી તો ખબર પડી ગઈ કે ઓહો આમાં તો બેટરી ઉતરી ગઈ. એટલે અંદરથી ભાઈને બોલાવીને માર્યો એવો ધક્કો. ફાઇનલી વાન ઉપડી ગયું ને આપણે નીકળી ગયા કાકાને તેડવા જઈએ ચોકડીએ ને કાકાને એને બેહાડીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. પહોંચી ગયા ઘરે વાનને મૂકી દીધું પાર્કિંગમાં. પછી તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા આઈટીઆઈ જવા માટે. તા તો રસ્તામાં આપણે આપણા ફેન સબસ્ક્રાઇબરને મળીને આપણે આવી ગયા આઈટીઆઈ. તા તો પાછું બહાર જવાનું થયું કારણ કે જરૂરી કાગળિયાની ઝેરોક્સ કરાવવાની હતી. ઝેરોક્સ કરાવીને પાછા આપણે આવી ગયા સીધા આઈટીઆઈ. અરે આને શું થઈ ગયું? કે ગાંડો તો નથી થઈ ગયો ને? કેમ બાકી લાગે ને ઓરિજિનલ મિસ્ત્રી લાગે ને? અરે મોટા તારી હેરસ્ટાઈલ એટલે હેરસ્ટાઈલ હો, બાકી વારી જાવ બાપ. પછી તો આપણે આઈટીઆઈ છૂટી ગયા નીકળી ગયા દુકાને જવા માટે. તા તો રસ્તામાં પાછું એક કામ આવી ગયું. આપણે આવી ગયા સીધા ગામમાં બેંકેથી કામ પતાવી આપણે આવી ગયા સીધા આપણી દુકાને આવીને સીધો કર્યો પંખો ચાલુ ને આપણે ખાઈ લીધી થોડીક વાર હવા. દુકાનેથી પાછા આપણે આવી ગયા ઘરે. જમીન આવી ગયા સીધા ગામમાંથી પાછા આવી ગયા ઘરે. તો મિત્રો આજનો મિની વ્લોગ